અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન, તમારે તમારા સુપરવાઇઝરને કહેવાનું છે કે સર હું 1 મહિનો કે 2 મહિના માટે અહીંયા ફિલ્ડમાં છું, તો હું મારું એક્સ્ટ્રા શું આપી શકું આ સંસ્થાને, શું વેલ્યુ એડ કરી શકું સંસ્થામાં, મને એવું શું શીખવા મળશે, મારામાં આ સ્કિલ છે. તો આ બહુ પાવરફુલ પ્રશ્ન છે. તેનાથી તમારા સુપરવાઇઝર પર તમારી સારી ઇમ્પ્રેશન પડશે, એ તમને સિરિયસલી લેશે અને તમારી શીખવાની ધગસ જોઈને એ તમને તક આપશે, વધારેમાં વધારે તમારી સ્કિલને ડેવલપ કરવામાં મદદરૂપ થશે. જેમ કે તમે કહી શકો કે સર હું આ અવેરનેસ પ્રોગ્રામને કન્ડક્ટ કરું, હું આને કોર્ડિનેટ કરું, આમાં હું સ્પીચ આપી શકું, મેં આ રીતની તૈયારી કરી છે, અથવા સર શું આનું આ સોલ્યુશન હોઈ શકે. તો આ એક લીડરશિપના ગુણો છે. તમે આ પ્રકારનો એપ્રોચ વાપરશો તમારા ફિલ્ડવર્કની અંદર તો તમારું રિઝ્યુમ મજબૂત થશે. પછી જ્યારે તમારું ફિલ્ડવર્ક પૂરું થાય છે ત્યારે જે સંસ્થામાં તમે ફિલ્ડવર્ક કર્યું એ લોકો એક રિકમેન્ડેશન લેટર આપતા હોય છે તમારી કોલેજની. તો એ તમારો બહુ સારો બનશે, કેમ કે એમને લાગશે કે તમે બહુ ગંભીર વિદ્યાર્થી છો, તમે એક સોશિયલ વર્કર તરીકે વિચારો છો, તમારામાં લીડરશિપના ગુણો છે, તમારામાં શીખવાની ભાવના છે. તો તમારું લેટર જે લોકો આપતા હોય છે ફીડબેક તરીકે એ બહુ સારું બનશે. ભવિષ્યમાં તમને એ જ સંસ્થામાં નોકરી મળવાની તકો પણ વધી જશે, અથવા એ જ સંસ્થા એમની કોઈ બીજી સંસ્થા હશે જે એમના પરિચયમાં હોય, અથવા એમની કોઈ બીજી બ્રાન્ચ હોય તો ત્યાં તમને રિકમેન્ડ કરશે કે ભાઈ આ વિદ્યાર્થી સારો છે, એને આપણે ત્યાં નોકરી માટે મોકલી શકીએ છીએ. અને તમારા માર્ક્સ પણ સારા આવશે, તમારું રિઝ્યુમ પણ સારું બનશે. તો આ બહુ જ મહત્ત્વનો સવાલ છે. તમે માત્ર અટેન્ડન્સ ભરવા માટે ના જાઓ કે હા અમારે 45 દિવસનું ફિલ્ડવર્ક છે, દરરોજ જઈએ, હાજરી ભરાઈ દઈએ, ડેલી રિપોર્ટ લખ્યો, વાર્તા પૂરી. ના, એવું નથી. તમે તમારું એક્સ્ટ્રા આપો, તમારા ફિલ્ડવર્કનો જેટલો રોલ છે એઝ અ સ્ટુડન્ટ એની કરતાં પણ વધારે આપવાની, વધારે શીખવાની ભાવના રાખો, તો તમને MSW પછી જોબ માટે ફાંફા નહીં મારવા પડે. તમને એ જ સંસ્થામાં અથવા એ સંસ્થા થકી બીજી સંસ્થામાં બહુ ઝડપી જોબ મળી જશે અને તમારું રિઝ્યુમ પણ મજબૂત થશે, એમાં એક્સપિરિયન્સ એડ થશે.